વૈશ્વિક સ્તરે મેમન્સ એ ભારતીય ઉપખંડમાંથી ઉદ્ભવતા મુસ્લિમ વંશીય જૂથ છે. પરંપરાગત રીતે મેમણો વેપારી સમુદાય છે, પરંતુ જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ તેઓ અન્ય વિવિધ વ્યવસાયોમાં વધુને વધુ વૈવિધ્યસભર બનતા ગયા. મેમણો પરોપકારમાં તેમની સંડોવણી માટે જાણીતા છે. અસંખ્ય મસ્જિદો, અનાથ આશ્રમો, સેનેટોરિયા જે શૈક્ષણિક સંસ્થાઓ, દવાખાનો, હોસ્પિટલો, મુસાફિરખાનાઓ, સોસાયટીઓ વગેરેનું નિર્માણ વિવિધ સમયે અનેક વિવિધ સ્થળોએ મેમન દ્વારા કરવામાં આવ્યું છે. તેઓ હવે વિશ્વના સૌથી પ્રબુદ્ધ અને પ્રગતિશીલ સમુદાયોમાં સામેલ છે. 27 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદમાં અમદાવાદ મેમણ જમાત એસોસિએશનના સહયોગથી એક ફ્રી અને મેગા જોબ ફેરનું આયોજન કર્યું હતું, જેમાં એન્ટ્રી લેવલની નોકરીની તકો માટે રિટેલ, હોસ્પિટાલિટી, મેનેજમેન્ટ, ફાઇનાન્સના ક્ષેત્રોને સ્પર્શવામાં આવ્યા હતા. મેમન અમદાવાદમાં જ રહું છું અને WMOનો હું સેક્રેટરી જનરલ છું. ચાલે અમે અમદાવાદમાં જોબ ફેર રાખ્યો છે, જે આજના દિને ચાલુ છે અંબર ટાવરની પાછળ ક્રિસન્ટ હાઈસ્કૂલની અંદર. આશરે 3,000 લોકો એમાં આવ્યા છે જોબને રિલેટેડ, અને અમે 52 કંપનીઓને ઇન્વાઇટ કરી છે. સાંજ સુધીમાં અમને આશા છે કે 1000 લોકોને આમાં ઇન્ટરવ્યૂ આપ્યા બાદ નોકરી અમે આપી શકીશું, અને સાંજે સાચો આંકડો અમારી પાસે આવી પણ જશે. આવતીકાલે અમારી WMOની કોન્ક્લેવ રાખી છે, જેમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદથી લગભગ 400 જણા હાજરી આપશે, જ્યાં અમારા લાઈફ મેમ્બર છે, અમારા પેટ્રન મેમ્બર છે, અમારા સિટી ચેરમેન છે, એ બધા હાજર રહેશે. આવતીકાલે જે ચર્ચા વિચારણા થવાની છે એમાં લાઈફ મેમ્બરને વધારે જોઈન્ટ કરી અને માઇક્રો ફાઇનાન્સનું કામ આગળ વધારવું, એજ્યુકેશનને રિલેટેડ અમે જે એક નેસ્ટ કરીને સંસ્થા બનાવી છે એના સપોર્ટ માટેની વાત કરવાની છે. હાઉસિંગ કોલોની જે બની રહી છે એની પણ ચર્ચા છે. ઇન્ડિવિજ્યુઅલ હાઉસિંગની જે અમે મદદ કરીએ છીએ એની પણ ચર્ચા રહેશે. કાલ આખા દિવસની કોન્ફરન્સમાં યુવાઓ માટેની શું જવાબદારી સોંપવી, લેડીઝ વિંગને શું જવાબદારી સોંપવી, એ બધી ચર્ચાઓના અંતે બધું કામ પૂરું થશે અમારું. અને જે જકાત ફંડોળ છે અમારું ઉઘરાઈએ છે એના માટેની અમે અપીલ કરવાના છીએ. આ 24ની શરૂઆતમાં જ પહેલું કોન્ફરન્સ અમે અમદાવાદથી જ શરૂઆત કરી છે આ વખતે. આવા કોન્ફરન્સ અમે દર વર્ષે 2 કે 3 વખત કરતા હોઈએ છીએ. ત્યાં જે અમારું આ ઇન્ડિયા લેવલની સંસ્થા છે, એટલે જે છોકરાઓ ફીસ ભરી ના શકતા હોય, જે આર્થિક રીતે પછાત હોય છે, એમની ફી માટેની અમે બોમ્બે અમારી ઓફિસ જે છે એની અંદર અમે ઓનલાઈન એપ્લિકેશનો મંગાવીએ છીએ, સ્કૂલના બધા ડેટા મંગાવી લઈએ છીએ, એમનું રિઝલ્ટ વગેરે. એની અમારી આખી પ્રોસેસ છે એ કમ્પ્લીટ થાય એટલે એની ફી જે હોય છે સ્કૂલમાં અમે ડાયરેક્ટ ભરી આપીએ છીએ. એમાં અત્યારે 500 મેમ્બર છે અને એની 75,000 લાઈફ મેમ્બરની ફી છે અને પેટ્રન મેમ્બરની 15 લાખ રૂપિયા જેવી. માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.